આગળની ક્લિપ લેતા નથી લઈ શકી, એટલા માટે જો હવે બતાવી દઈએ કે અત્યારે અમે સરાબિયામાં એન્ટર કરી દીધું છે અને એક કાસલ જેવું છે ત્યાં જઈએ છીએ. તો જો આ છે સરાબિયા. તો આજે અમે તમને આખો દિવસ બધા સરાબિયાના બતાવીશું, તો અમારી સાથે બન્યા રહેજો. જો અમે સિટીમાં એન્ટર કર્યું છે વરસાકમાં. અહીંયા છે મોટો ટાવર અને આ સિગ્નલ છે. હવે જવા દઈ છે ગાડી. અંડર કન્સ્ટ્રક્શનમાં છે. સિટીમાં એન્ટર થયા છીએ. વરસાક કરી નામ છે એ સિટી છે. જાય છે ગાડી આગળ. હવે અહીંયા સ્પીડ લિમિટનું બહુ ધ્યાન રાખવું પડે એમ છે, કેમ કે અહીંયા ડાયરેક્ટ જો ઓવર સ્પીડ હોય તમારી અને ડાયરેક્ટ તમને જેલ જ થાય છે. અહીંયા દંડ બંડ કંઈ નહીં, ડાયરેક્ટ જેલ. સિટીમાં એન્ટર થઈ ગયા છીએ. હવે અમારે જવાનું છે કાસલ. હવે અહીંયા ઇન્ટરનેટ તો ચાલતું નહીં, પણ એકાદા અમે ચલાવશું. આગળ જવા દઈએ. જો અમે સિટીની બહાર નીકળી ગયા છીએ. હવે જે કાસલમાં જવાનું, જો આમ ઉપર છે ત્યાં અહીંયા છે, અહીંયા જવાનું છે કાસલમાં. હવે જઈએ છીએ ઉપર. રોમાની અહીંયા બધી જો દ્રાક્ષ વાવેલી છે. સરાબિયાનું વરસાક સિટી છે, એની બહાર આવી ગયા. વરસાકની એક્ઝિટ કરી દીધું અને આ કાસલ ઉપર જવાનું છે. ત્યાં જો મસ્તનો વ્યૂ છે અહીંથી. ઉપર જઈને જોઈએ ને આ કેવું છે, કઈ રીતે છે. અહીંયા ઉપર કાસલ ઉપર પહોંચી ગયા છે. થોડુંક ઉપર ચડવું પડ્યું. અચ્છા કાસલ આ છે કાસલ. અહીંયા સાચી વાત છે. આપણે કેવું છે વિચાર કરો. આવો મારા જુનાગઢમાં, રાજસ્થાનમાં, અને અહીંયા કઈ નથી. અહીંયા જો અહીંથી આવો વ્યૂ આવે. નીચે સિટી છે. ऐसा व्यू आ रहा है. જો અમે ઓલા કાસલ જઈએ છીએ, બીજે સિટી સેન્ટરમાં જઈએ છીએ. બાલ કઈ કીધું તું? કઈ કીધું તું? બેલગાડ. હા, એમાં જઈએ છીએ. જે હોય આપણે નામ નો બોલતા આવડે. જો આ પવન ચક્કી છે જોરદાર. આનો તો ખબર નહીં પાક્યો, તૂટી ગયો છે. રિપેરિંગમાં નાખ્યો છે. આવશે ત્યારે લગાવી દેવું. જો અને આ જઈએ છીએ. મસ્ત તડકો છે, ગરમી થાય છે. પવન બહુ આવે છે. પવન હવા બહુ છે. ઉડીને જતા રહે. અહીંયા બધી યલો જે દેખાય છે બધું સરસો છે. આપણે જે રાય કહેવાય ને, રાય ઈ છે. પણ અહીંયા રાય હોય બ્રાઉન કલરની, આપણે ત્યાં કાળા કલરની. આ લોકો બ્રાઉન કલરની રાય વાવે. જાય જો એવી રીતે છે ને. મસ્ત વ્યૂ છે. આ પવન ચક્કી છે. આ બાજુ તો બહુ બધી પવન ચક્કી લાગેલી છે. જો હવે આવશે. સમજો કેટલી બધી પવન ચક્કીઓ છે બધી. હવે જઈએ છીએ સિટી સેન્ટરમાં. ત્યાં કંઈક ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં ખાવાનું છે ને પછી રિટર્ન મારશું. મસ્તનો વ્યૂ છે. બધા મોસ્ટ ઓફલી આવેલું છે. જેનું કેપિટલ છે ને કે બેલગાડ જેવું, બેલગાડ એવું નામ છે. એના સિટી સેન્ટરમાં છીએ. જો આ છે એનું સિટી સેન્ટર.
બેલગાર્ડનું જો. અને અહીંયા અમે ઇન્ડિયન એક રેસ્ટોરન્ટમાં ખાવા આવ્યા હતા. રેસ્ટોરન્ટ છે મેઈખાના ઇન્ડિયન રેસ્ટોરન્ટ. તો અહીંયા અમે જમ્યું અને હવે થોડી વાર રહી અને અમે હવે નીકળી જશું, કેમ કે અમારે આજ રાતની જ ટ્રેન છે બુકારેસ્ટ માટેની, એટલા માટે. તો જો અહીંયા આ એનું સર્બિયાનું સિટી સેન્ટર છે, એનું કેપિટલ છે અને એનું સિટી સેન્ટર છે બેલગાર્ડનું. જો અહીંયા ટ્રામવે જો રેડ કલરની છે અને આપણે બુકારેસ્ટમાં છે ને ટ્રામવે ગ્રીન ને વ્હાઇટ ને એવા કલરની છે, બ્લુ કલરની. ને અહીંયા જો એની બસ ને બધું. આ એનું મેઇન સિટી સેન્ટર છે.